એનું બીજું નામ છે શ્રુત સ્તવ. આમાં શ્રુત જ્ઞાની સ્તવના છે માટે શ્રુત સ્તવ. આપણે સ્તવ નામના કેટલા છે આજે ફરી પાછું કરીએ રિપીટેશન. આ ચોથું આવ્યું બરાબર. સૌથી પહેલું લોગસ્સ નામસ્તવ, એના પછી નમુત્થણમ શક્રસ્તવ, પછી અરિયંચેયાણમ ચૈત્યસ્તવ, અને આ ચોથું આવ્યું શ્રુતસ્તવ. આના પછી આવશે સિદ્ધાણમ ઉદ્દાણમ, એ સિદ્ધસ્તવ. બરાબર. સ્તવ નામના 5 સૂત્રો. આપણે પાંચે પાંચની પહેલાં શુદ્ધિ બરાબર કરવાની છે. બરાબર. તો આજે પહેલાં આનું પહેલી ગાથાનો અર્થ લઈએ. બરાબર. તો પહેલો શબ્દ શું કીધો છે? ઉખર વર દી વડ્ડે. આજે આખો શબ્દ છે ને એમાં 2-3 શબ્દો જોડાયેલા છે. જો ઉખર એટલે પુષ્કર, બરાબર. વર, વરનું તો વર જ આવશે. પુષ્કર વર નામનો જે દ્વીપ છે, બરાબર. હા, દ્વીપ અર્થ પડે છે. ઓકે. તો પુષ્કર વર નામનો જે દ્વીપ છે એ દ્વીપ કેવો છે? અડ્ડે. અડ્ડે એટલે અડધો. અને વર કેમ કીધો છે? અઢી દ્વીપમાં સૌથી મોટો જે અઢી દ્વીપ છે, જંબુદ્વીપ, ધારકીખંડ અને પુષ્કર, એમાં સૌથી મોટો છે પુષ્કર.